હંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજાયાણમ નમો ધ્રુવે સર્વસાહૂણમ એસો પંચ નમુકારો સર્વપાવપણાસનો મંગલાણમ ચ સર્વેશિમ પરમં હવૈ મંગલમ. ગયા વખતના વિડીયોમાં આપણે જીન પૂજા અને એના રહસ્યોને જોયેલા હતા. હવે આ વખતના વિડીયોમાં આપણે એ જોશું એ જે જીન પૂજા, જીન ભક્તિ આપણા જે પૂર્વજોએ કરેલી હતી એ તેઓની જીન પૂજા, જીન ભક્તિ કેવી હતી. અને એટલે જ આજનો ત્રીજો ટોપિક, ત્રીજો વિષય, જીન ભક્તિમાં વસેલા આપણા પૂર્વજો. આ ટોપિકમાં લગભગ સમજાવવા જેવું, વિવેચન કરવા જેવું કશું લગભગ આવશે નહીં. તેથી આ ટોપિક આપણે મહદઅંશે વિવેચન વગર જ, પણ આમાં જે સમજણ આપી છે, આમાં જે આપણને ઇતિહાસ મળ્યો છે તે ઇતિહાસને આપણે આત્મસાત કરવાની વધારે કોશિશ કરીશું. પાલનપુર નગરમાં એટલે ગુજરાતની ઉત્તર બાજુએ, ઉત્તર ગુજરાતમાં જે પાલનપુર કરીને નગર છે, પાલનપુર શહેર, તે પાલનપુર નગરમાં રોજ 56 મણ ચોખા, 56 મણ ચોખા એટલે કેટલા? 1220 કિલો ચોખા અને 15 મણ સોપારી. હવે 15 મણ એટલે કેટલા? 300 કિલો સોપારી જિનાલયમાં એવરી ડે આવતી હતી. ત્યાં જિનાલયને જુહારવા રોજ 84 શેઠિયાઓ પાલખીમાં બેસીને આવતા હતા. વિચાર કરો, એવરી ડેની વાત છે. આપણે પેલા જોઈ ગયા કે આમાં એવું વિવેચન કશું નથી, પણ આમાં આપણે સમજવા જેવી વાત છે, આત્મસાત કરવા જેવી વાત છે કે દરરોજ 56 મણ ચોખા, કેટલા લોકો દેરાસરમાં આવતા હશે, અને 15 મણ સોપારી. વિચાર કરવા જેવું છે. અને 84 શેઠિયાઓ પાલખીમાં બેસીને આવે. બીજા બધા તો કેટલા આવતા હશે? ખરેખર વિચારવા જેવી વાત છે, ને આમાંથી આપણે સમજણ લેવા જેવી વાત છે. કુમારપાળ રાજાની અપૂર્વ જીન ભક્તિ. કુમારપાળ રાજા ત્રિભુવનપાલ વિહારમાં દરરોજ 72 સામંતો તથા 1800 કોટ્યાધિપતિઓ સાથે અષ્ટપ્રકારી પૂજા કરતા હતા. બરાબર વાંચીએ આપણે. 72 સામંતો અને 1800 કોટ્યાધિપતિઓ એટલે 1800 કરોડપતિઓ સાથે. ને કરોડપતિઓ એટલે કરોડ રૂપિયા નહીં, કરોડ સોના મોર. જેની પાસે કરોડો સોના મોર હોય, કરોડો સોના મોર હોય, એવા 1800 કોટ્યાધિપતિઓ સાથે ને 72 સામંતો સાથે કુમારપાળ રાજા ત્રિભુવનપાલ વિહારમાં રોજ પૂજા કરતા હતા. અષ્ટપ્રકારી પૂજા પાછી. વિચાર કરો, કુમારપાળ રાજા દરરોજ પોતે બનાવેલા 32 જિનાલયમાં ચૈત્ય પરિપાટી કર્યા પછી ભોજન કરતા હતા. એવરી ડે 32 જિનાલયમાં ચૈત્ય પરિપાટી આપણે આખા વર્ષમાં એક વખત પણ કરીએ ખરા? આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવા જેવો છે. કુમારપાળ રાજાએ 444 નવા જૈન બિંબો ભરાવ્યા. ત્રિભુવનપાલ વિહારમાં 24 પ્રતિમાજી ચાંદીના તથા 125 ઇંચની મૂળ નાયક શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમા રિષ્ટ રત્નોમાંથી ભરાવી. એક જ જિનાલયમાં 96 કરોડ સોના મોહર વાપરી. હવે કદાચ આપણે આટલું બધું ન કરી શકીએ તો આપણી પાસે આ જે પૂર્વજોની જે વિરાસત આવી છે, એટલીસ્ટ આપણે એની આસાતને તો ટાળી શકીએ ને. આટલું કરીએ તો પણ આપણને ઘણો બધો પુણ્યનો લાભ મળી શકે એમ છે. ચલો આગળ વધીએ.
લંકેશ્વર રાવણને ત્યાં પણ ગૃહ મંદિર હતું, જેમાં નીલરત્નની બનેલી મુનીશ્વર સ્વામીની પ્રતિમા હતી. હા, આપણે જેને ક્રિટિસાઇઝ કરે છે એવા રાવણને પણ ત્યાં ગૃહ મંદિર હતું. ને આપણા ઘરમાં ગૃહ મંદિર તો જવા દો, નાનું એવું પણ મંદિર છે કે જેમાં દર્શનીય પણ પ્રતિમાજી હોય. આપણી જાતને પૂછવા જેવી વાત છે. તેની તે રોજ પૂજા ભક્તિ કરતો હતો. રાજા રાવણે અસ્તાપર પર્વત ઉપર જીનની ભક્તિ કરતા કરતા તીર્થંકર નામકર્મ બાંધ્યું હતું. ધન્ય છે એવા રાજાને. આપણે કોઈની પણ એક પણ નેગેટિવ વાતને જોઈને આપણે એના 99 ગુણોને આપણે ક્રિટિસાઇઝ કરીએ છીએ. એ એક જ અવગુણને લઈને, જે ખરેખર શોચનીય છે કે આપણે એની બીજી બધી જ વાતોને આપણે ઢાંકી દઈએ છીએ. હંસરાજ ધારુનો દીકરો ઝઘડો, એને સિદ્ધાચલ તીર્થ ઉપર 1.25 કરોડ મૂલ્યવાળું માણેકે આપી તીર્થમાળા પહેરી હતી. ઝઘડું એટલે આપણા ઝઘડું શાહ. વિચાર કરો. સુરી સમ્રાટ બપ્પા સુરીશ્વરજી મહારાજ સાહેબ દરરોજ આકાશ ગામેની વિદ્યા વડે સિદ્ધાચલ, ગિરનાર, મથુરા, ભરૂચ તથા ગોપાલગીરીના દર્શન કરીને આહાર પાણી કરતા હતા. આપણો એવો નિયમ ખરો કે આપણે એટલીસ્ટ 5 ભગવાનને એવી રીતે 3 ખમાસમણ આપીને પછી નૌકાશી કરીએ? વિચાર કરવા જેવી વાત છે. આબુની પાસે આવેલા ઉવર ગામના રહેવાસી પારસ શાહના પુત્ર દેસલ શાહે 14 કરોડ સોનામોહરો ખર્ચી શત્રુંજયાદી 7 તીર્થોની યાત્રા કરી હતી. સૈનિક મહારાજા દરરોજ જે દિશામાં પ્રભુ વિચરતા તે દિશામાં 7 ડગલા આગળ જઈ સોનાના જળનું સાઠીઓ કરતા. વિચાર કરો. અત્યારે હાલ સિંહદાસભાઈ ભગવાન જે દિશામાં વિચરે છે એ દિશામાં આપણે શું એક હરિંચિયાણમ પણ કરીએ ખરા? અને આપણે અત્યારે જે ચોખા વાપરીએ એ ચોખા કેવા? સોનાના ચાંદીના તો જવા દો, પણ આપણે જે ચોખા વાપરીએ છે ને એ આપણે આપણા ભોજનમાં પણ પસંદ કરીએ એવા હોય છે ખરા? કે આપણે આપણા ભોજનમાં જેવા ચોખા લઈએ છીએ એનાથી ઉત્તમ કોટીને આપણે ભગવાન માટે વાપરીએ? એક વખત વિચારવા જેવી વાત છે. સંપ્રતિ મહારાજા દરરોજ એક જિનાલયના ખાતમુહૂર્તના સમાચાર સાંભળ્યા પછી ભોજન કરતા. વિચાર કરો. આપણો નિયમ કેવો? નૌકાશી ક્યારે કરવાની? બેટથી જોઈએ ને. આપણે એવો કોઈ નિયમ કરો કે ભગવાનના દર્શન કર્યા પછી, ભગવાનની પૂજા કર્યા પછી તે હાર પાણી કરીશ. આપણા નિયમ કેવા? ને ક્યાં સંપ્રતિ મહારાજા દરરોજ એક નળના ખાતમુહૂર્તના સમાચાર સાંભળ્યા પછી જ ભોજન કરતા. એમના આવા નિયમના કારણે અત્યારે આપણને આવા સંપ્રતિકાલીન ભગવાનો, સંપ્રતિકાલીન જિનાલોની વિરાસત મળી છે. આવા મહાપુરુષોને કોટી કોટી વંદન. અહીંયા આપણો આ વિષય પૂરો થાય છે. હવે આવતા વિડીયોમાં આપણે જોઈશું વસ્તુપાલ તેજપાલે કરેલી જીન ભક્તિ. એ વસ્તુપાલ તેજપાલ મંત્રીશ્વર એમણે જે જીન ભક્તિ કરી છે ને એ ઘણી અદ્ભુત છે. પણ એ આવતા વખતના વિડીયોમાં જિનાગના વિડીયો કાંઈ બોલાવ્યું હોય તો મિચ્છામી દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનંજતિ શાસનમ પ્રણામ. જય જિનેન્દ્ર.